મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? તમે ઠીક છો ને? શું આ જગ્યા સરસ છે? તે પ્રભુનો બગીચો છે. આમાં પ્રાર્થનાનો બગીચો પણ છે. અને આમાં વોકિંગ વિથ ગોડ ગાર્ડન એટલે પ્રભુ સાથે ચાલવાનો બગીચો પણ છે, જ્યાં તમે પ્રભુ સાથે વાત કરો છો, તેમની સ્તુતિ કરો છો અને વિનંતી કરો છો. એવું આ એક ચમત્કારિક સ્થળ છે. તેથી મને તે સ્થાનથી તમારી સાથે વાત કરીને આનંદ થાય છે. જ્યારે હું અહીં આવું છું ત્યારે પ્રાર્થનાની હાજરી મારા પર કાબૂ મેળવે છે. આપણે સરળતાથી પ્રાર્થના કરી શકીએ, તેમની હાજરીનો આનંદથી અનુભવ કરી શકીએ. અને કારણ કે ઘણા લોકો અહીં આવીને સતત પ્રાર્થના કરે છે, પ્રાર્થના સભાઓ અહીં યોજવામાં આવે છે અને તેથી પ્રભુની હાજરી અહીં ચાલુ રહે છે. પરમેશ્વરની હાજરી હંમેશા એવી જગ્યાએ રહેશે જ્યાં પ્રાર્થના અને સ્તુતિ થતી હોય, તે તમે જાણી લો. તમારે હંમેશા તમારા ઘરમાં સ્તુતિ અને પ્રાર્થના કરવી જોઈએ. આ જ કારણ છે અમે કહીએ છીએ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. શા માટે જાણો છો? મહિનાનો પહેલો દિવસ છે. આપણે મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે. આજના દિવસે તમારા માટે પ્રભુએ શું વચન આપ્યું છે? શું તમે તે જાણવા માટે આતુર નથી? તમે જુઓ, હું ઘણા લોકોને જાણું છું જે પ્રભુના વચનમાં વિશ્વાસ કરે છે અને તે કહીને પ્રાર્થના કરે છે અને દરરોજના દિવસે સવારે તે કબૂલ કરે છે અને વિજય જીવન પણ જીવે છે. હું જ્યાં પણ જાઉં છું તેઓ કહેશે, પ્રભુએ તે વચન દ્વારા મારી સાથે વાત કરી અને હું તે વચન કહીને કબૂલ કરું છું અને દરેક દિવસ ખુશીથી પસાર કરું છું એમ કરીને. એટલા માટે પ્રભુ વાત કરે છે. ઠીક છે, પ્રભુ આપણા માટે કયું વચન આપે છે? યશાયા 54નું 4થું વચન, તું બીસ નહીં, તું લજ્જિત થવાની નથી. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, ડરશો નહીં, તમે લજ્જિત થવાના નથી. જ્યારે હું સંજોગો જોઉં છું ત્યારે એવું લાગે છે કે હું લજ્જિત થઈ જઈશ. જેમણે કહ્યું હતું મદદ કરે છે તેઓ હાર માની ગયા છે અને મેં વિચાર્યું હતું કે મને અહીંથી આશીર્વાદ અને સારી વસ્તુઓ મળશે, પરંતુ દરવાજો બંધ થઈ ગયો છે. મેં વિચાર્યું હતું કે સમય આવશે તો સારી વસ્તુ બનશે, પરંતુ અવરોધ છે. એવું લાગે છે કે મને લજ્જિત થવું પડશે. આ સંજોગો વચ્ચે હું મારું જીવન કેવી રીતે જીવીશ? શું તમને પણ આવા સંઘર્ષો આવે છે? પ્રભુ કહે છે કે તમે ડરશો નહીં, કારણ કે તમે લજવાશો નહીં. પરિસ્થિતિ એવી લાગશે કે તમે લજ્જિત થવાના છો, પરંતુ તમે લજ્જિત થવાના નથી. શા માટે ખબર છે? શું હું તમારી સાથે નથી? મારા દીકરા, મારી દીકરી, શું હું તને લજ્જિત થવા દઈશ? તું કેમ ડરે છે? પરમેશ્વર કહે છે કે તમે બિલકુલ ડરશો નહીં. આ વાત કહેનાર પરમેશ્વર વિશ્વાસુ પ્રભુ છે. જ્યારે અમે પરમેશ્વરનું ઘર બનાવવાનું શરૂ કર્યું હતું, અમે તે બધાને જણાવ્યું. બધા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, પ્રભુ આપણા માટે તે બનાવશે. અમે તે વિચાર્યું. ધાર્મિક આતંકવાદી જૂથના લોકો તે સમયે ગામમાં આવ્યા. એટલે કે 40 વર્ષ પહેલા તેઓ કન્યાકુમારીમાંથી તે ગામમાં આવ્યા હતા. ગ્રામજનો તે ખૂબ જ શાંત હતા. અમે એકતામાં અને પ્રેમ સાથે એકસાથે રહેતા, પરંતુ તેઓએ ધાર્મિક આતંકવાદને ઉશ્કેર્યું અને કહ્યું બનવા દેવું જોઈએ નહીં. તેઓએ રેલીઓ કાઢી અને જાહેર સભાઓ પણ યોજતા હતા અને તેઓ અમારી વિરુદ્ધ કામ કરતા હતા. તે સમયે નોટિસો પણ તે લાવતા હતા. અને તમે જુઓ, તેનું કારણ એક માણસ હતો જે અહીં હતો. તેના ઘણા બધા વ્યવસાયો હતા. તેની 2-3 દુકાનો પણ હતી. ઘણી બધી સંપત્તિ હતી. વિશેષ અધિકાર પણ હતો અને તેથી તેને તે ગમ્યું નહીં અને તેના લીધે તેણે ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેણે બધાને કહ્યું, હું તેમને અહીં બનાવવા દઈશ નહીં, ચલો આપણે ત્યાં જઈએ. તે અમારા શરૂઆતના દિવસો હતા. અમારી પાસે પોલીસ તપાસ આવી, તહસીલદારની તપાસ આવી, આરે તપાસ કરી, ઘણા અધિકારીઓ આવ્યા અને પૂછપરછ કરી. અમે આ બધાથી ટેવાયેલા ન હતા. શરૂઆતમાં અમે થોડા ડરી ગયા. એક વ્યક્તિએ કહ્યું, તમે અહીં બાંધકામ કરી શકતા નથી, તમારા પાસે આટલો બધો વિરોધ થાય છે, તમે બીજી જગ્યા શોધી લો, ત્યાં બાંધકામ શરૂ કરી નાખો ભાઈ. એક ખ્રિસ્તી વકીલે કહ્યું. મેં કહ્યું, તે ઈશુનું અપમાન છે. આ જગ્યા તેમણે આપી છે, આ યોજના તેમણે બનાવી છે, તે કરી રહ્યા છે. જો હું કહું કે આ બાંધકામ કરી શકતા નથી તો તે પ્રભુના નામનું અપમાન છે અને પ્રભુ તેનાથી લજ્જિત થઈ શકે છે. પ્રભુ મને શરમાવા દેતા નથી. જ્યારે હું પ્રભુ સમક્ષ ઊભો રહ્યો, તેમણે કહ્યું, તે વિરોધ વચ્ચે બાંધવામાં આવશે. હું તમને લજ્જિત થવા દઈશ નહીં. હું પ્રભુ છું, ડરશો નહીં. પરિસ્થિતિને જોઈને તમે ડરશો નહીં. તેઓ 1 વર્ષ સુધી અવરોધ બનીને ઊભા રહ્યા અને તે પછી પ્રભુએ કહ્યું, કામ શરૂ કરો, હું સંભાળીશ. અમે કાર્ય શરૂ કર્યું અને પ્રભુએ તેને ઝડપથી અને મહિમાપૂર્વક પૂર્ણ કર્યું અને તે સમર્પિત કરવાની સામર્થ્ય આપી. તેમણે લજ્જિત થવા ન દીધો. બધા જ કહેતા હતા કે બસ તમે આ બનાવી શકતા જ નથી, બધું જ ખતમ થઈ ગયું છે.
શું તેઓ તમારા માટે કહે છે ખતમ થઈ ગયું છે? બસ આટલું જ, પરિવાર ખતમ થઈ ગયું છે, તમારો વ્યવસાય ખતમ, કાર્ય ખતમ થઈ ગયું, તમારું સેવા કાર્ય ખતમ થઈ ગયું, બધું પૂર્ણ થઈ ગયું છે, તમે કંઈ કરી શકતા નથી. પ્રભુ કહે છે કે હું તમને લજ્જિત થવા દઈશ નહીં. તમે અત્યાર સુધી જે અવરોધ વિરોધનો સામનો કર્યો તે બધું બદલાઈ જશે અને પરમેશ્વર આ મહિનાની અંદર તમારા માટે ચમત્કાર કરશે. તે તમને લજ્જિત થવા દેશે નહીં. પરમેશ્વર કહે છે કે જે પણ શૈતાનના કાર્યો છે અને માણસની યુક્તિઓ છે તે પરિવર્તિત થશે. તમે વિશ્વાસ કરો, ડરશો નહીં અને વિશ્વાસ કરો. તમે હવે કહો કે હે પ્રભુ, ડરશો નહીં અને તમને લજ્જિત કરવામાં આવશે નહીં એમ તમે વચન આપ્યું છે. તેના માટે તમારે આભાર સ્તુતિ. તમે મને શરમાવા દેશો નહીં અને આ બાબતની અંદર પ્રભુ તમે એક ચમત્કાર કરશો. તમારા જીવનમાં કામ થશે તેમાં વિશ્વાસ કરો. આ મહિનાની અંદર બધી જ પરિસ્થિતિઓ તે ઉલટી જશે. હું એક ચમત્કારિક પરિવર્તન જોવાનો છું અને હું તેમાં વિશ્વાસ કરું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન. இயேசு விடுவிக்கிறார் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்திடுங்கள். சப்ஸ்கிரைப் பட்டனை கிளிக் செய்து பெல் சின்னத்தையும் கிளிக் செய்து அன்றாட புது நிகழ்ச்சிக்கான தகவலை பெற்றிடுங்கள்.